હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય, પહેલા તો પરબુ બંધાવતા કોઠીઓ મૂકતા, અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધી રાખ્યા હોય, બોલો ગ્લાસને લોટા. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય, પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી, પણ માં કઈ કહેતી નથી, પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે, ઈ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા હોય છે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે.